રોજની જેમ આજે પણ અમે ઉપસ્થિત છીએ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં. હું છું ગીતા. આપણી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા. જે આચાર્યજી, સૌપ્રથમ તો આપનું સ્વાગત છે. ધન્યવાદ. શરૂઆત કરીએ આજના પંચાંગથી. આજનું પંચાંગ શું કહે છે? લોકાભિરામમ રણરંગ ધીરમ રાજીવ નેત્રમ રઘુવંશનાથમ કારુણ્ય રૂપમ કરુણાકરંતમ શ્રીરામચંદ્રમ શરણમ પ્રપદ્યે. સૌ દર્શક મિત્રો, જય ગણેશ. પોષ મહિનાના શુક્લ પક્ષની આજે 9મી તિથિ છે. અશ્વિની નક્ષત્રના બીજા ચરણમાં અત્યારે ચાલી રહ્યા છીએ. સિદ્ધ નામનો યોગ અને બાલવ નામનું કરણ છે. મેષ રાશિનો ચંદ્રમા, જેના અક્ષર છે અ, લ અથવા તો ઈ. મેષ રાશિવાળા જાતકો માટે આજનો દિવસ મંગળમય રહેશે. જે કોઈ આજે જન્મે એની રાશિ મેષ રહેશે. એકંદરે આજનો દિવસ મધ્યમ છે. જય ગણેશ. જી, વાત કરીએ દિન વિશેષની. શું છે? સામાન્ય રીતે વ્યક્તિના જીવનની અંદર આગળ વધવા માટે આપણે વાત કરી હતી. નાની નાની બાબતો પણ ઘણી વખત આપણને મોટી એક ફાયદો કરાવતા હોય છે, લાભ કરાવતા હોય છે. ઘણી વખત ખૂબ મોટા આપણે પ્રલોભનોના આધારે કાર્ય કરીએ છીએ અને છતાં આપણને નુકસાન થતું હોય છે. તો આ લાભ અને નુકસાનની વાત આમ તો કહે છે ભાગ્યને હાથ છે, કારણ કે એ વિધાતાને હાથ છે. કેટલું ભાગ્યમાં આપણે લખ્યું છે એ જ પ્રમાણે આપણને મળતું હોય છે અને એ જ પ્રમાણે આપણે ગુમાવવાનું રહે છે. હંમેશા ઉંદરની ખબર નથી હોતી કે જે કરંડિયાને પોતે ખોતરી રહ્યો છે, પુરુષાર્થ તો કરી રહ્યો છે, ઉદ્યમ તો કરી રહ્યો છે, પણ એ કરંડિયામાંથી નીકળતો સાપ એ મને ખાઈ જશે. એ જ રીતે ઉદ્યમ ગમે એટલો માણસ કરે અને છતાંય પુરુષાર્થ એને પ્રારબ્ધમાં ત્યારે જ પરિણમે છે જ્યારે ઈશ્વરની કૃપા હોય. તો એના માટે આપણા શાસ્ત્રમાં ઘણી બધી વાતો બતાવી છે. આપણે કદાચ બીજા ધોરણમાં ભણતા છું ત્યારે કવિતા સાંભળી હશે કે હું નાનો તું મોટો એવો ખ્યાલ જગતનો ખોટો, આ નાનો આ મોટો એવો મૂર્ખ કરતા ગોટો. તો હંમેશા નાના અને મોટાનો જે ભેદ છે એ સૂર્ય અને ગુરુનો જે ભેદ છે, બુધ અને શનિનો જે ભેદ છે, એ એક વખત ઉકેલાઈ જાય. એના બે ઉદાહરણ આપ્યા છે કે ખારા જળનો દરિયો ભર્યો મીઠા જળનો લોટો, તરસ્યાને તો દરિયાથી એ લોટો લાગે મોટો. બીજું ઉદાહરણ આપ્યું, નાના છોડે મહેકી ઉઠે કેવો ગુલાબ ગોટો, ઊંચા ઊંચા ઝાડે તમને જડશે એનો જોટો. તો કે ના, જેનું મન નાનું ઈ નાનો, જેનું મન મોટું ઈ મોટો. જેની જન્મકુંડળીમાં ગુરુ પ્રબળ બનેલો હોય એ વ્યક્તિ બધી જ જગ્યાએ ગામ ગમે એટલું કરે અને છતાં પુરુષાર્થ એને પરિણામ આપતું જ હોય છે. એ ક્યાંક ને ક્યાંક, ભલે એકાદ દિવસ કદાચ એને પરિણામ ન મળતું હોય, પણ જેની જન્મકુંડળીમાં બૃહસ્પતિ બળવાન હોય એ વ્યક્તિ હંમેશા આગળ પડીને કામ કરતો હોય છે. અને જેની કુંડળીમાં શનિ પ્રબળ ન હોય, નિર્બળ બનતો હોય, એવો વ્યક્તિ ગમે એટલો પુરુષાર્થ કરે, ગમે એટલી મહેનત કરે અને છતાં એને પરિણામો મળતા હોતા નથી. તો આવા સમયે આપણે જોયું છે કે મોટા ભાગના અભિનેતાઓ હોય, રાજનેતાઓ હોય, મોટા કાર્યક્ષેત્રમાં કામ કરવાવાળા હોય, ઉદ્યોગપતિ હોય, ઊંચી પોસ્ટ ઉપર રહી અને પોતે નોકરી કરવાવાળા હોય, આવા મોટા ભાગની વ્યક્તિઓના જમણા હાથની પહેલી આંગળીએ આપણે બૃહસ્પતિ કહેતા ગુરુની વીંટી કાયમ જોઈએ છીએ. કારણ કે ગુરુ હંમેશા આપણને એક ઊંચું બળ આપે છે, ઊંચું સ્થાન આપે છે, ઊંચા વિચારો આપે છે અને કાર્ય કરવા માટે, એક ઉમદા ક્ષેત્રની અંદર કામ કરવા માટે એક તકો આપે છે. તો એટલા માટે જ આપણા શાસ્ત્રમાં લખ્યું છે કે ગુરુનું રત્ન જો ધારણ કરવામાં આવે તો દરેક પ્રકારના આવા ઊંચા પદની પ્રાપ્તિ થતી હોય છે, વિચારોની પણ એક ઊંચાઈ આવતી હોય છે અને એના કારણે વ્યક્તિ આગળ વધતો હોય છે. કારણ કે વ્યક્તિના જીવનમાં પેલા એનો વિકાસ ઘડાય છે, પેલા એનો વિચાર ઘડાય છે અને વિચાર ઘડાયા પછી એ વિકાસ તરફ એ પોતે આગળ વધી શકતો હોય છે. તો મિત્રો, ગુરુ તમારી કુંડળીમાં જો નિર્બળ બનતો હોય તો ગુરુનું રત્ન પોખરાજ જો ધારણ કરવામાં આવે, કેટલા કેરેટનું ધારણ કરવું, કેવા પ્રકારનું ધારણ કરવું, કે બૃહસ્પતિ ગુરુની અંદર ઘણા બધા એના ઉપાયો બતાવવામાં આવેલા છે. એ ઉપરાંત રત્નમાં પણ ઘણી બધી વેરાયટી મળે છે. તો કયા પ્રકારનું રત્ન ધારણ કરવું, કેટલા કેરેટનું ધારણ કરવું, એ જન્મકુંડળીના આધારે જો જાણી લેવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો આપણે આગળ ભોગવી શકતા હોઈએ છીએ. જય ગણેશ. જે વાત કરીએ રાશિફળ વિશે. મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? શરદીની મોસમ છે. મેષ રાશિના જાતકોએ સ્વાસ્થ્યની બાબતમાં ખાસ કરીને શરદીજન્ય વ્યાધિઓથી આજના દિવસ માટે સાચવવાનું રહેશે. ઉતાવળિયા નિર્ણયો નુકસાન કરાવી શકે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, માટે ઉતાવળિયા નિર્ણયો આજના દિવસ માટે કરવા નહીં. પારિવારિક સમસ્યાઓમાં એક સારું સમાધાન પ્રાપ્ત થશે બધાએ સાથે મળી, અને કદાચ જો કોઈ પણ સમસ્યાનું નિરાકરણ કરવા માટે પ્રયત્નશીલ બનશો ચોક્કસ સારી સફળતા મળશે. પારિવારિક તમારા કાર્યકાજની અંદર તમારા વિઘ્ન સંતોષીઓ નુકસાન કરાવી શકે. ઘણી વખત એવું લાગે કે આ તો આપણો સગો છે, આપણું ભલું કરતો હશે, આ તો આપણો સંબંધી છે, આપણું ભલું કરવા માટે જ આ માણસ આપણી આગળ પડીને કામ કરતો હશે. પણ ઘણી વખત આવા વ્યક્તિઓ આપણા કામને બગાડી દેતા હોય છે, પોતાની મહત્વાકાંક્ષાઓને સંતોષવા માટે બીજાના પરિવારને પીડા આપતા હોય છે. આવા પરિવારને પીડિત આપવાવાળા વિઘ્ન સંતોષીઓથી મિત્રો મેષ રાશિના જાતકોએ આજે જો દૂર રહેવાનું થશે તો એ તમારા માટે ઘણું ઉત્તમ ગણાશે. વાત કરીએ બીજી રાશિ એટલે વૃષભ રાશિની. તો બ, વ, ઉ જેના અક્ષર છે એવા વૃષભ રાશિવાળા જાતકોને આવક અને જાવકનો જો વિચાર કરવામાં આવે તો સમાંતર રીતે કદાચ આવક જાવકનું પ્રમાણ આજે જળવાઈ રહેશે. જેટલી આવક થાય એટલી જાવકનું પણ પ્રમાણ વધે. જાવક અને આવક આ રીતે સમાંતર રહેશે. કોઈ પણ પ્રકારના કામમાં આજના દિવસ માટે બંધાયેલા રહેશો. એના કારણે આજનો દિવસ ક્યાં પસાર થાય કદાચ ખબર પણ ન પડે. આવક પ્રાપ્તિ માટે પણ એક નવા સ્ત્રોત ઉભા થાય, એક નવા કાર્યક્ષેત્રની અંદર આગળ વધવા માટે તકો મળે અને એ તકોને જો ઝડપી લેવામાં આવે તો ખૂબ જ આજનો દિવસ તમારા માટે હર્યો ભર્યો બની જશે.
કામકાજમાં ફાયદો થાય, જે કંઈ કામ કરો એમાં મન લાગે, અને મન લાગે એટલે સંતોષ મળે. તો આનંદિત વાતાવરણ વૃષભ રાશિના જાતકોને પોતાના કામકાજના ક્ષેત્રમાં આજે જણાય તેવા યોગ બની રહ્યા છે. હવે મિથુન રાશિ, ક, છ અને ઘ અગર તમારા અક્ષર છે, રાશિ મિથુન છે. આકસ્મિક ધનલાભના યોગો આજના દિવસ માટે ઉજ્જવળ બને છે. તો આ ધનલાભના યોગો ક્યાંથી અને કેવી રીતના બને છે એ ખાસ કરીને ચકાસી લેજો. જ્યાં પણ આ રીતની વ્યવસ્થા થતી હોય ત્યાંને સ્વીકારી લેજો અને આગળ વધજો. કોઈ પણ જાતના લાંબા રોકાણ કરવાની ઈચ્છા થાય તો મિત્રો આજના દિવસ માટે સમય સાચવીને કામકાજ કરવું પડશે. લાંબા રોકાણ માટે આજનો સમય શ્રેષ્ઠ નથી. જીવન સાથી અને ખાસ કરીને સંતાનોના ભરપૂર સહયોગ દ્વારા આજના દિવસને તમે વધારે લાભાન્વિત બનાવી શકશો, વધારે આજે આનંદની લુપ્ત ઉઠાવી શકશો. કારણ કે સંતાન અને પરિવાર જો તમારી સાથે હશે તો આ તમારો દિવસ ખૂબ જ સારો રહેશે. મહેનતના પ્રમાણમાં ફળ કદાચ થોડું ઓછું મળે તેવી શક્યતા છે. વરસાદ ક્યારેક વધારે પણ પડી જાય, વરસાદ ક્યારેક ઓછો પણ પડે. જે રીતે ખેડૂત ચિંતા નથી કરતો એ જ રીતે આજે તમે ચિંતા ન કરજો, ચોક્કસ તમારું કાર્ય સફળ થશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણી સાથે સૌપ્રથમ તો એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. જય ગણેશબેન. ધન્યવાદ ધન્યવાદ. જી. જન્મ સ્થળ અને એને છોકરા ખૂબ જોવા આવે છે, ઘણા પણ કઈ મેળ પડતો નથી, અને એને કયા દેવની ઉપાસના કરવી અને કઈ રાશિ જોડે થાય તમારું? શું નામ છે બેનનું? બેનનું નામ છે ભૂમિ. ભૂમિની જન્મ કુંડળીમાં જો જોવા જઈએ તો એક તો નામ એનું ધન રાશિ ઉપર નથી પણ મિથુન રાશિ ઉપર છે. પહેલી વાત તો આ છે. બીજી વાત એની મંગળ વૃષભ રાશિમાં અધિશત્રુ બની અને 7મા સ્થાનમાં બન્યો છે. મંગલાય નમસ્તુભ્યમ સર્વ મંગલદાયક વાયનેન જ સંતુષ્ટમ કૃત્વમ મે મનોરથા. ભગવાન મંગળને પ્રાર્થના દર મંગળવારે કરવી જોઈએ કે મારા મનોરથો પૂરા કરે. મંગલા ગૌરીનું વ્રત પણ બેન માટે ખૂબ જ સારું છે. કદાચ જે છોકરાઓ જોવા આવે છે એની પસંદગીના પાત્રમાં જો વિચાર કરીએ તો જન્મસ્થાનથી દક્ષિણ દિશાની અંદર એના ભાગ્યનો ઉદય દેખાઈ રહ્યો છે. બીજી વસ્તુ તમને બતાવું કે એને વૃષભ રાશિથી ખૂબ જ સારું લેણું દેખાય છે. એ ઉપરાંત કર્ક રાશિના જાતક સાથે પણ સારું લેણું છે અને તુલા રાશિના જાતક સાથે પણ સારું લેણું છે. એ ઉપરાંત મેષ રાશિના જાતકથી પણ જો એનું વ્યવિચાર થાય તો દાંપત્ય જીવન ખૂબ જ સુખમય વીતશે. મંગળ અહીંયા કાટડિયા બને છે તો મંગળ દોષની પૂજા જો કદાચ કરાવી દીધી હશે આપે, ન કરાવી હોય તો 44,000 મંગળના મંત્ર છે. ધરણી ગર્ભ સંભૂતમ વિદ્યુત ક્રાંતિ સમભ્રવમ કુમારમ શક્તિ હસ્તમ છે મંગલમ પ્રણામ્યમ, અથવા તો ઓમ રીમ ભૌમાય નમઃ 44,000 મંત્રના જાપ કરાવી, તર્પણ, માર્જન, અભિષેક, હોમ અને છેલ્લે બ્રહ્મભોજન કરાવી અને વ્રતની પૂર્ણાહુતિ કરજો. ચોક્કસ સારી સફળતા મળશે. માર્ચ એપ્રિલ મહિના પછી સારા યોગો દેખાઈ રહ્યા છે. જય ગણેશ. જી આચાર્યજી, આપણે ચર્ચા યથાવત રાખીશું. દર્શક મિત્રો આગળ પણ આપીશું આપના સવાલોના જવાબો, પરંતુ આ રોકાઈશું એક વિરામ માટે. શિયાળામાં આટલી ગ્લોઈંગ સ્કિન કેવી રીતે? સંતૂરથી. ડીપ એક્ટિંગ ગ્લિસરીન, હની અને આમંડ ઓઇલ યુક્ત નવો સંતૂર પ્યોર ગ્લો. તમારી ત્વચા રહે નિખરી નિખરી શિયાળામાં પણ. કઈ કોલેજમાં છો? મમ્મી. સંતૂર પ્યોર ગ્લો. इंडिया में सब पैक होता है. तीखा पैक होता है, मीठा पैक होता है, गरम पैक होता है, ठंडा पैक होता है, प्यार पैक होता है, ताजगी पैक होती है, स्वाद पैक होता है, सेहत पैक होती है. लेकिन बॉस, जो भी पैक होता है वरिया एल्यू फॉइल के साथ ही पैक होता है. लेस पिन होल टेक्नोलॉजी से बना बेस्ट फूड रैपिंग एल्यूमिनियम फॉइल एंड कैसरोल्स. वरिया एल्यू फॉइल्स. ડોક્ટર સાહેબ, મારે દીકરો આવ્યો છે કે દીકરી? દીકરી જ આવી છે. અરે તો ડોક્ટર સાહેબ ખુશ થઈને કોને કહો તો તમારી જેમ જ એને ડોક્ટર બનાવી દઈએ. હા બા, હું એને સ્વસ્થ, આત્મનિર્ભર અને શિક્ષિત બનાવીશ. એવું ત્યારે જ થશે જો અત્યારથી 6 મહિના સુધી તમે એને માત્ર પોતાનું જ દૂધ પીવડાવશો અને 6 મહિનાથી 2 વર્ષ સુધી સ્તનપાનની સાથે સાથે એને અનાજ, લીલા પાંદડાવાળા શાકભાજી, દાળ, ઈંડા, ઘી અને મોસમી ફળોથી ભરપૂર પૌષ્ટિક આહાર આપશો.
જી ડોક્ટર સાહેબ. દીકરો હોય કે દીકરી, સમતોલ આહાર સૌનો અધિકાર. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યા. જે આચાર્યજી, સૌપ્રથમ તો ઉપલેટાથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. જી, સૌપ્રથમ જન્મ તારીખ, સમય ને સ્થળ જણાવશો. મારી જન્મ તારીખ છે 27/4/1979. જી. સમય છે સવારના 10:40. જી. સ્થળ છે માણાવદરની બાજુ. જી, આપનો શું સવાલ છે? મારો સવાલ એ છે કે મારું એક વાર સંબંધ ગોઠવાઈ ગયો તો એ છૂટું થઈ ગયું છે. હવે મારે સંબંધ કરવા માટે શું કરવું? ને ક્યાંય પણ વાત કરીએ છીએ તો વાત અટકી ગઈ છે, આગળ વાત વધતી નથી ને આધ્યાત્મિક કર્મથી કોઈ જાતનો ફળ મળતું નથી. તો એના માટે શું કરવું? કોઈ પણ કર્મ જયારે આપણે કરીએ ત્યારે કદાચ એનું વહેલું મોડું ફળ પ્રાપ્ત થતું હોય છે, પણ ફળ તો ચોક્કસ મળે છે. જન્મકુંડલીનો આધાર લઈ અને જો દાંપત્ય જીવનની સુખાકારી માટે જો વિચાર કરીએ તો 7મા સ્થાનનો અધિપતિ બૃહસ્પતિ કદાચ ગુરુ છે અને એ ગુરુ તમારો 4થા સ્થાનમાં અધિશત્રુ બનેલો છે, કારણ કે એ કન્યા રાશિમાં છે. ગુરુની સાથે કેતુ પણ જોડાયેલો છે, જે આધ્યાત્મિકતાનો કારક છે. ગુરુ જયારે કેતુ સાથે આવે ત્યારે દાંપત્ય એટલે કે સાંસારિક સુખોમાં આ વ્યક્તિને ક્યાંક ને ક્યાંક કચાશ અનુભવાતી હોય છે અને દાંપત્ય જીવનનું સારું સુખ મળતું હોતું નથી. એક તો આપણી કુંડળી પ્રમાણે આ વસ્તુ આપણે જોઈ. બીજું શુક્ર જોઈએ તો શુક્ર રાહુ સાથે પીડિત બને છે. તમારા કુટુંબ, તમારો ગોળ, તમારું ખાનદાન અથવા તમારું ગોત્ર હોય એ ગોત્રથી બહાર જઈ અને તમે જો વ્યભિચાર કરો, જેને આપણા શાસ્ત્રમાં પ્રેમ લગ્ન કહ્યા છે, અથવા તો 6 પ્રકારના જે વિવાહ છે એમાંથી કોઈ પણ પ્રકારના તમે વિવાહ કરો તો ચોક્કસ તમને સારી સફળતા મળે. બાકી અહીંયા સૂર્યથી આગળ રહેલો બુધ બૌદ્ધિક ક્ષમતાનો વધારો, કદાચ પાત્રની પસંદગીમાં પણ આપણે વિવેક ભાન રાખ્યું હોય અને જેના કારણે અત્યાર સુધી આપણને તકલીફો રહી હોય. વૃશ્ચિક રાશિનો મંગળ 7મા સ્થાનથી 12મું સ્થાન એટલે કે 6ઠ્ઠા સ્થાનની અંદર છે. આ વૃશ્ચિક રાશિનો મંગળ બુધથી પૂર્વ દ્રષ્ટિમાં હોવાના કારણે યોગ્ય પ્રયત્ન કરવામાં આવશે તો ચોક્કસ સારું પરિણામ મળશે. ગુરુ અને કેતુનો જે આધ્યાત્મિક યોગ, જેને ચાંડાલ યોગ પણ કહેવામાં આવે છે, આના દોષનું નિવારણ પણ આપ જો કરાવી લેશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. જી આચાર્યજી, વાત કરીએ રાશિફળ વિશે. કર્ક થી કન્યા રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિના જાતકોએ પિતા અથવા પિતરાઈઓ દ્વારા આજના દિવસ માટે એના જો આશીર્વાદ મળી જાય, ખાસ કરી તમારા કાકા હોય, બાપા હોય, મોટા ભાઈ હોય અથવા ઘરમાં કોઈ વડીલ વર્ગ હોય, એ વડીલ વર્ગના આશીર્વાદ તમે આજના દિવસ માટે લેજો, પિતરાઈઓના આશીર્વાદ તમે આજના દિવસ માટે લેજો તો આજના આ આશીર્વાદ તમારા માટે ખૂબ જ આશાવાન બનાવશે તમને અને આગળ વધારવા માટે એક પ્રેરક બળ પૂરું પાડશે. કોઈ પણ નજીકના જે તમારા સંબંધીઓ છે એ સંબંધીઓના સહયોગ દ્વારા કોઈ પણ તમારા અધૂરા રહેલા કાર્ય આજે પૂરા થઈ શકે તેવી શક્યતાઓ છે. ધંધાની અંદર પણ કર્ક રાશિના જાતકોને સારી આવકની પ્રાપ્તિ થશે. વાહન યોગ પણ આજનો ખૂબ જ સુંદર છે. આ યોગનો લાભ લેવો તો લઈ શકો છો. ફક્ત એક માતા સાથે વૈચારિક મતભેદ રહેવાની શક્યતાઓ છે. બને ત્યાં સુધી વાતચીતમાં અને વાદ વિવાદમાં માતા સાથે એક વિવેક ભાન રાખીને જો આગળ વધશો ચોક્કસ સારી સફળતા મળશે. સિંહ રાશિ, મ અથવા તો ટ અગર જેના અક્ષર છે એની રાશિ છે સિંહ. મિત્ર, ભાગ્યમ ફલતી સર્વત્ર ન વિદ્યા ન ચ પૌરુષમ. પુરુષાર્થ કે વિદ્યા ફળ નથી આપતી, ફક્ત ભાગ્ય ફળ આપે છે. સિંહ રાશિના જાતકોને આજના દિવસ માટે તમારું ભાગ્ય તમને નવી તકો આપશે. ધીરજથી કામની શરૂઆત કરવી મિત્રો ખાસ જરૂરી છે. કોઈ પણ કામમાં બને ત્યાં સુધી આજના દિવસ માટે ઉતાવળ ન કરવી. મિત્રો સાથે થોડોક મતભેદ રહેવાની પણ શક્યતાઓ આજની દેખાઈ રહી છે. અચાનક કોઈ પ્રવાસ યાત્રાના યોગ બને, બહારગામ જવાનું થાય, મિત્રોથી પરિવારથી અલગ થવાનું થાય, આવા પણ યોગોને નકારી શકાતા નથી, પણ લાંબા ગાળે તમને લાભ કરાવશે. હવે વાત કરીએ આપણે કન્યા રાશિની. પઠ અથવા તો અણો તમારા અક્ષર છે, રાશિ કન્યા છે. આરોગ્યની બાબતમાં કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસ માટે સાચવવાનું રહેશે. કોઈ પણ પ્રકારના રોકાણ કરવાની ઈચ્છા થાય તો આજના દિવસ માટે સમય શ્રેષ્ઠ નથી, થોડુંક સાચવીને કામકાજ કરજો. મિત્રોના સહકારથી કોઈ પણ રોકાયેલા કાર્ય છે કાર્યમાં પ્રગતિ થાય તેવા યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને મહેનતના પ્રમાણમાં થોડુંક ફળ ઓછું મળે આવી પણ શક્યતાઓ દેખાય છે. વાહન ચલાવવામાં આજના દિવસ માટે કાળજી રાખવી આપણા માટે ખૂબ જ જરૂરી છે. માનસિક સંતુલિતતા જળવાય, આર્થિક બાબતોમાં ખૂબ આગળ વધી શકાય અને ક્ષેત્રમાં આગળ વધવું હોય તો ઓમ બમ બુધાય નમઃ આ મંત્રનો જાપ કરજો, ચોક્કસ સારી સફળતા મળશે. જય ગણેશ. જી આચાર્યજી, આપણને મુંબઈથી રાજેશભાઈ એક પત્ર લખે છે. તેમની જન્મ તારીખ છે 11/12/1961, જન્મ સ્થળ રાજકોટ અને સમય છે સવારે 7:30 વાગ્યે. તેમનો પ્રશ્ન છે કે એક વખત સગાઈ થઈ ચૂકી છે અને કેન્સલ કરી હતી, જેને 5 વર્ષ થઈ ચૂક્યા છે, હજુ સુધી ક્યાંય મેળ નથી બેસતો. લગ્ન યોગ ક્યારે છે? લગ્ન યોગની બાબતનો જો વિચાર કરવામાં આવે તો દાંપત્ય જીવનના સાચા અને સારા સુખની આ કુંડળીમાં કમી દેખાઈ રહી છે. એના મૂળ કારણ બતાવું ગીતાબેન કે મંગળ, શુક્ર, સૂર્ય અને બુધ આ 4 ગ્રહો દેહ ભાવની અંદર છે. શનિ, ચંદ્ર, ગુરુ અને કેતુ આ 4 ગ્રહો એના ત્રીજા ભાવની અંદર છે.
તો બધા જ ગ્રહો આ રીતે બે જ સ્થાનમાં વહેંચાઈ ગયેલા. રાહુ સિવાયના બધા જ ગ્રહો આ રીતના હોવાના કારણે લગ્ન જીવનમાં સારી સફળતા અપાવે નહીં, અથવા તો જે ક્ષેત્રની અંદર આપણે કંઈક કામ કરતા હોઈએ એ ક્ષેત્રની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણને આ રીતનું વાતાવરણ નિર્માણ થાય. તો વૃશ્ચિક રાશિનો મંગળ પૂર્ણ દ્રષ્ટિ કાપે છે 7મા સ્થાન ઉપર. વૃષભ રાશિમાં જે રાશિ છે એનો સ્વામી શુક્ર અધિશત્રુ બને છે. આ બધી જ વસ્તુઓને ધ્યાનમાં રાખવામાં આવે તો પૂર્ણતઃ કુંડળીનો પૂર્ણ અભ્યાસ કર્યા બાદ જ આમાં કંઈક યોગ્ય નિર્ણય અને ઉપાય કરી શકાય. જય ગણેશ. જી, ખાસ કરીને બીજો એક આપણને પત્ર મળ્યો છે, એ બી મુંબઈથી છે. તેમનું જે હાલ છે તે પન્નાબહેન મોદીએ લખેલો છે આ પત્ર. તેમના બાબા વિશે પૂછવા માંગે છે. જન્મ તારીખ છે 13/1/2001, સ્થળ છે મુંબઈ અને સમય છે બપોરે 12 કલાકે. તેમનું કહેવું છે કે તેમના દીકરાનો અભ્યાસક્રમ કેવો રહેશે. અભ્યાસની બાબતમાં જો વિચાર કરવામાં આવે તો 5મા સ્થાનનો અધિપતિ ચંદ્ર એ આ 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલો છે. તો અભ્યાસની અંદર શરૂઆતનો જે 12 ધોરણ સુધીનો જે ગાળો છે એમાં કદાચ બાળકને વધારે સાચવવું પડશે. અભ્યાસની અંદર એને પ્રગતિકારક જે વાતાવરણ નિર્માણ કરવું પડશે. એને જે ગમતું હોય એવા વ્યવહારો એની સાથે કરવા પડશે. 12 ધોરણ પછી એના જે ભાગ્યસ્થાનનો અધિપતિ મંગળ છે એ પણ ખાડામાં પડેલો છે. તો ગ્રેજ્યુએશન પૂરું કરવામાં કદાચ તકલીફ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. સૂર્ય જે આધ્યાત્મિકતાનો કારક છે, વિદ્યાનો કારક છે, એ ગુરુ અને સૂર્ય અને ગુરુ આ બંને ગ્રહોનું પણ થોડુંક અહીંયા યોગ્ય પેલું નથી. તો આ બધી બાબતોનો જો સરવાળો કરી ધ્યાનમાં રાખવામાં આવે તો અભ્યાસની અંદર જેટલી મહેનત આ બાળકને વધારે કરાવવામાં આવે, અભ્યાસની બાબતમાં એ એટલો જ આગળ વધી શકશે. તમે જો એમ માનતા હોય કે પોતાની જાતે અભ્યાસ કરીને આગળ વધશે તો એ તમારી ભૂલ બની જશે. યોગ્ય માર્ગદર્શન અને હૂંફ આની સરાહના જો વારંવાર કરવામાં આવે અને આગળ વધારવામાં આવે તો જ અભ્યાસક્રમ એનો સારો રહેશે. ગીતાબેન, આપણે સામાન્ય રીતે અહીંયા દર્શક મિત્રોની એક ફરિયાદ હોય છે કે અમારો મોબાઈલ લાગતો નથી, રીંગો વાગ્યા કરે છે, ઉપડતી નથી. પણ એમને એ ખબર નથી કે તમે જે રીંગો કરી રહ્યા છો એ મોબાઈલનો જે અમારો નંબર છે, જે ફક્ત એપોઇન્ટમેન્ટ લઈ અને મળવા માટેનો નંબર છે. એ નંબર અહીંયા ટીવીમાં લાગતો નથી. તો એપોઇન્ટમેન્ટ લઈને મળવા માટેનો જે મોબાઈલ નંબર મારો પોતાનો છે એના ઉપર એ પોતે વારંવાર ફોન કર્યા કરે છે અને પછી એ ફરિયાદ કરે છે કે મને ફોન લાગતો નથી. બીજું દર્શક મિત્રોને આપણે એ પણ જણાવવું છે કે આપણો કાર્યક્રમ સવારમાં 7:30 થી 8 દરમિયાન અડધો કલાક જ ચાલે છે. એ પછી આપણો કાર્યક્રમ ચાલતો નથી. 11:30 12 વાગ્યા સુધી દર્શક મિત્રોની કન્ટિન્યુ રિંગ આવતી રહે છે. ઘણા બધા ઉત્સાહી દર્શક મિત્રો સવારમાં 5:30 વાગ્યાથી ફોન ચાલુ કરી દે છે. આવા દર્શક મિત્રોને પણ આપણે જણાવવું છે કે ફક્ત 7:30 થી 8 અને એ પણ લોકલ નંબર જે અહીંયા આપવામાં આવે છે એના ઉપર જો ફોન કરશે તો આપણે ઝડપથી એમને મદદ કરી શકીએ. ચોક્કસથી કે લોકલ નંબર પર જો દર્શક મિત્રો આપ ફોન કોલ કરી શકો તો હાલ અત્યારે આચાર્ય તમારા સવાલોના જવાબ આપી શકે છે. વધુ ચર્ચા કરીશું આચાર્ય સાથે, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. મારો વિશ્વાસ છે કેશ કિંગ આયુર્વેદિક તેલ, જે બન્યું છે 16 વિશેષ આયુર્વેદિક તત્વોથી. કેશ કિંગ રાખે મારા વાળની સાર સંભાળ અને બનાવે એમને લાંબા, કાળા અને ઘટ્ટ. કેશ કિંગ, ધ કિંગ ઓફ हेयर ऑयल. पेट में एसिडिटी से जलन और गैस ट्रबल, लीजिए सोडा जी, सिर्फ 5 रुपए में सोडा जी. એ રાજુભાઈ, આ રિટાયરમેન્ટ એટલે શું વળી? અરે બાગા, રિટાયરમેન્ટ નો મતલબ થાય છે કામથી મુક્તિ, પણ આવકથી નહીં, સમજો? ટીપે ટીપે ભરી લો સાગર, 100 રૂપિયામાં જ થાય શરૂઆત. સાચી જ વાત ભાઈ, સાચી જ વાત. 9 નંબરમાં દર મહિને 100 રૂપિયા જમા કરાવવાથી 60 ની ઉંમર પછી કરો ઠાર 100 રૂપિયા દર મહિને જમા કરાવવાની ઉપર ભારત સરકારની તરફથી દર વર્ષે 1000 રૂપિયાનું યોગદાન મેળવો. ફોન લગાવો, અવલંબન 180011100708. વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે ઉપસ્થિત છે જ્યોતિષાચાર્ય મહેન્દ્ર પંડ્યાજી. આચાર્યજી, સૌપ્રથમ તો અમદાવાદથી આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો જી, જન્મ તારીખ બતાવો. 3/1/83. સમય બપોરે 12:50. શું પૂછવું છે? અમને લગ્ન વિશે પૂછવું છે. એના લગ્નમાં બહુ જ વિઘન આવે છે, નજીક આવે અટકી જાય છે. લગ્ને વ્યયે ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે. કુજ એટલે મંગળ 1 4 7 8 અને 12મા સ્થાનમાં હોય ત્યારે લગ્ન યોગમાં વિલંબ થાય, દાંપત્ય જીવનનું સારું સુખ ન મળે અથવા ક્યાંક ને ક્યાંક વિઘ્નો આવે તેવી શક્યતાઓ દેખાય છે. અહીંયા તુલા રાશિનું મંગળ એ અધિશત્રુ બની શનિ સાથે યુતિમાં છે અને એ પણ 8મા સ્થાનમાં છે. તો આ મંગળ દોષ ઉગ્ર બની રહ્યો છે. દાંપત્ય સ્થાનનો કારક એ ગુરુ છે. ધન રાશિમાં સ્વરાશિસ્થ હોવા છતાં ચંદ્ર સાથે યુતિમાં છે. સૂર્ય અને ચંદ્ર સાથે હોવાના કારણે ચંદ્ર અહીંયા અસ્તંગત બની જાય છે.
છે. બુધ પણ ધન રાશિમાં હોવાના કારણે અધિશત્રુ બની જાય છે. શુક્ર પણ અધિશત્રુ બની જાય છે. આ બધા જ ગ્રહોને ધ્યાનમાં રાખતા એવું કહી શકાય કે કદાચ હજી તમારે 4 કે 6 મહિના એના લગ્ન જીવન માટે થોડોક વિચાર કરવો પડશે. બીજું, કન્યા રાશિવાળા પાત્ર સાથે, વૃશ્ચિક રાશિવાળા પાત્ર સાથે અથવા તો કુંભ રાશિવાળા પાત્ર સાથે જો એનું વ્યભિચાર કરવામાં આવે તો લગ્ન જીવનનું ખૂબ જ સારું સુખ મળશે. સિંહ રાશિના જાતકો સાથે પણ એનું ખૂબ જ સારી લેણાજણી બતાય છે. બુધ અસ્તંગત બની અને અધિશત્રુ બની અને 10મા સ્થાનમાં હોવાના કારણે બુધની જેટલી પૂજા કરવામાં આવે, બુધના જેટલા જાપ કરવામાં આવે, બુધનું જેટલું વિધાન કરવામાં આવે, લીલા કલરની જે વીંટી આવે છે એ પણ જેને આપણે પાનું કહીએ છીએ, એ પાનું ટચલી આંગળીમાં સોનામાં અથવા પંચધાતુમાં ડાબા હાથમાં મઢાવી અને વિધિપૂર્વક ધારણ કરવામાં આવે. જો આટલું કરશો તો ચોક્કસ તમને બેબીને સારું સફળતા મળશે અને સારું શક પણ થશે. જય ગણેશ. જી આચાર્યજી, વાત કરીએ આપણે રાશિફળ વિશે. તુલા, વૃશ્ચિક ને ધન રાશિના જાતકોનો દિવસ કેવો રહેશે? ભાગીદારીવાળા કામકાજમાં તુલા રાશિવાળા જાતકોને આજનો દિવસ ખરેખર આનંદવાળો રહેશે. જે કોઈ ક્ષેત્રમાં આપ કામ કરવા જઈ રહ્યા છો એમાં કદાચ કોઈનો સહયોગ લેવાનો થાય તો એ સહયોગપૂર્ણ કામ તમારા માટે ખૂબ જ સારો લાભ કરાવશે. વેપારી વર્ગને પોતાના સંબંધોમાં એક સારો સુધારો જોવા મળશે અને જેના કારણે પુનઃ જૂના જે મિત્રો છે એ મિત્રોની ઓળખાણ, જૂના મિત્રોની મુલાકાત, જૂના મિત્રો દ્વારા વ્યવસાયાત્મક ક્ષેત્રે આગળ વધવા માટે ખૂબ જ સારી તકો મળશે. કોઈ પણ પ્રકારે મિત્રો આજના દિવસ માટે ઉધારીથી બચવું તમારા માટે ખૂબ જરૂરી બની જશે અને એટલા માટે જ આજે કાંઈ પણ લેવડ દેવડ કરો તો કાળજીપૂર્વક આ લેવડ દેવડ તમે કરશો તો ચોક્કસ તમને સારી સફળતા મળશે. કારણ કે આજનો દિવસ આ બાબતે આપણા માટે થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. વૃશ્ચિક રાશિ, ન અથવા તો ય અગર તમારા અક્ષર છે તો રાશિ વૃશ્ચિક છે. ખાસ કરી શત્રુ અને રોગ આ બંનેને ક્યારેય નાના ન ગણવા જોઈએ. જો નાના ગણીએ અને ક્યારે આપણા ઉપર હાવી થઈ જાય તો એ આપણને ખબર નથી રહેતી. ખાસ કરી આજના દિવસ માટે રોગને નાનો ન ગણશો. શેર બજારને લગતા કામકાજ કરવાવાળા વ્યક્તિઓને આજનો દિવસ આનંદવાળો રહેશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિ જો વિચાર કરીએ તો નવા કોન્ટ્રાક્ટ પણ આજના દિવસ માટે મળશે. યાત્રા પ્રવાસના પણ સુંદર યોગો બની રહ્યા છે. પરિવારમાં થોડોક તણાવ, થોડીક માનસિક અશાંતિનો અનુભવ આજના દિવસ માટે નકારી શકાતો નથી. આજ છે આપની રાશિનું આજનું ભવિષ્ય. વાત કરીએ ધન રાશિની. ભ, ધ, ફ અથવા તો ઢ તમારા અક્ષર છે, રાશિ ધન. વિદ્યાર્થી ક્ષેત્રમાં કામ કરવાવાળા વિદ્યાર્થીઓને આજના દિવસ માટે મહેનતના પ્રમાણમાં સારા પરિણામોની પ્રાપ્તિ થાય તેવા યોગ બની રહ્યા છે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ વિચાર કરીએ તો પણ નવી તકો આજના દિવસ માટે મળશે. સમય ખૂબ અનુકૂળ છે, કામની કદર થશે. શત્રુ પક્ષ દ્વારા જો સાવધાની રાખવામાં આવે તો આજનો દિવસ તમારા માટે અનુકૂળ રહેશે. આ છે આપનું આજનું રાશિ ભવિષ્ય. જય ગણેશ. જી આપણને આચાર્યજી સુરતથી એક પત્ર છે મળ્યો છે. રતિભાઈ ગજ્જર લખે છે કે તેમના પુત્ર માટે જાણવા માંગે છે. તેમની જન્મ તારીખ છે 31/7/84. સમય છે સવારે 9:45 અને સ્થળ છે મુંબઈ. તેમનું જે કહેવું છે કે લગ્ન વિશે પૂછવા માંગે છે અને લગ્ન યુગ ક્યારે છે, કઈ રાશિના સાથે તેમના લગ્ન થશે? સામાન્ય રીતે બેન પ્રશ્ન પૂછે છે એ પ્રમાણે મીન રાશિ સાથે, વૃષભ રાશિ સાથે અને સિંહ રાશિ સાથે એને સારી લેણા છે. કારણ કે સિંહ રાશિ એની પોતાની રાશિ છે, વૃષભ રાશિ એટલે શુક્રની રાશિ છે, મીન રાશિ એટલે ગુરુની રાશિ છે. આ 3 રાશિ સાથે એના સારા યોગ બેસી રહ્યા છે. એ ઉપરાંત કુંભ રાશિની કન્યા પણ જો એને મળે તો દાંપત્ય જીવનમાં સારી સુખાકારી મળશે. હવે લગ્ન જીવનમાં જે મળતા જે નિષ્ફળતાના યોગો છે તો કેન્દ્રાધિપતિ કેન્દ્રમાં આવે છે તો લગ્ન યોગનું તો ખૂબ સારું સુખ દેખાઈ રહ્યું છે. ગુરુવારનું વ્રત કરવું ખૂબ જ જરૂરી બની જશે ભાઈ માટે. શુક્ર સૂર્ય સાથે હોવાના કારણે લગ્ન જીવનમાં કદાચ પ્રેમ વિવાહના અથવા પોતે પસંદગીનું જે પાત્ર છે એની સાથે વિવાહ થાય તેવા પણ યોગ બની રહ્યા છે. ખાસ કરીને લગ્નેશ બુધ એ વિના વિલગ્નમ નહીં ભાવ સિદ્ધિ. લગ્નેશ જયારે 12મા સ્થાનમાં આવતો હોય ત્યારે બધા જ કાર્યોમાં અડચણો આવતી હોય છે. તો આવા સમયે ભગવાન દત્તાત્રેયની, સાંઈબાબાની અથવા તો બુધની ઉપાસના જો કરવામાં આવે, ભગવાન શ્રી નારાયણના કોઈ પણ સ્વરૂપની ઉપાસના કરવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. જી આચાર્યજી, હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકો વિશે શું કહેશો? મકર રાશિ એટલે જેના અક્ષર ખ અથવા તો જ છે. મિત્રો, માતાના સ્વાસ્થ્યની બાબતમાં મકર રાશિના જાતકોએ થોડુંક સાચવીને કામકાજ કરવું પડશે. જીવન સાથીના સંબંધોમાં એક વાતાવરણને ઉષ્માપૂર્ણ બનાવવું પડશે. કારણ કે ઘણી વખત એવું બનતું હોય છે કે આપણે કરવા જઈએ કંઈ અને થઈ જાય, કંઈ કરવા જઈએ કંસાર ને થઈ જાય ઠૂલું. આજના દિવસ માટે આવા એક વાણી ભાનમાં વિવેકથી આગળ વધશો તો ખૂબ જ સારી સફળતા મળશે. પરિવાર સાથે કોઈ સારા પ્રસંગોમાં જવાનું થાય, પરિવારથી દૂર જઈ કોઈ સારા પ્રસંગોમાં જવાનું થાય તેવા પણ યોગ બની રહ્યા છે. નોકરિયાત વર્ગને કદાચ થોડોક ખર્ચનું પ્રમાણ આજે વધે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે, પણ કોઈ પણ સારા સમાચાર તમારા મનને આનંદિત કરી શકે આવા પણ યોગો બની રહ્યા
રહ્યા છે. તો એકંદરે આજનો દિવસ આપના માટે મધ્યાંતરરૂપી ગણાશે. હવે વાત કરીએ કુંભ રાશિનો. તો ગ અને શ જેના અક્ષર છે એવા કુંભ રાશિવાળા જાતકો માટે હરીફાઈવાળા કોઈ પણ પ્રકારના કામકાજ હોય મિત્રો ચોક્કસ સફળતા મળશે. તમારા બુદ્ધિબળનો ઉપયોગ કરજો, તમારી આવડતનો ઉપયોગ કરજો, તમારી કાર્યશક્તિ, તમારા કાર્યની રહેલી પદ્ધતિ, આ બધાનો ઉપયોગ જો આજે કરશો તો ખૂબ જ સારી સફળતાની પ્રાપ્તિ થશે. ભાઈ ભાંડુઓ દ્વારા પણ સારા લાભના યોગો દેખાઈ રહ્યા છે. સંપત્તિને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હશે તો એમાં સારો સહયોગ મળશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિએ જો વિચાર કરીએ તો થોડોક સમસ્યાઓનો પણ સામનો કરવો પડે તેવા યોગ છે. જે કંઈ મહેનત કરશો એમાં ખૂબ જ સારી સફળતા આપને પ્રાપ્ત થશે. આજની રાશિનું આપનું આ ફળ છે. મીન રાશિ દ ચ જ અથવા તો થ આ મીન રાશિના જાતકો માટે છે. ધનનું સારું સુખ મીન રાશિના જાતકોને આજના દિવસ માટે પ્રાપ્ત થાય. પરિવારમાં થોડોક માનસિક તણાવ રહે તેવી પણ શક્યતાઓ છે. નાના મોટા રોકાણ કરવાની ઈચ્છા થાય તો ચોક્કસ કરી લેજો. આજના દિવસનું કરેલું રોકાણ ખરેખર ફાયદો કરાવશે. જમીન અથવા તો મકાન મિલકતને લગતા કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય એનું પણ નિરાકરણ આવશે. આવા પ્રશ્નોની અંદર પણ સારો ફાયદાના યોગો આજે દેખાઈ રહ્યા છે. જય ગણેશ. દર્શક મિત્રો, જો આપના ફોન કોલ્સ લાગી શકતા ન હોય તો આપ આપના સવાલ અમને પત્ર દ્વારા જણાવી શકો છો. એ માટે અમારું સરનામું નોંધી લેશો. ભવિષ્ય દર્શન, વીટીવી ગુજરાતી, ગ્રાઉન્ડ ફ્લોર 4, બાલેશ્વર એવન્યુ, રાજપથ ક્લબની સામે, એસજી હાઈવે, અમદાવાદ. જે આચાર્યજી તમે અમારી સાથે જોડાયા, દર્શક મિત્રોને જે માહિતી આપી એ બદલ આપનો આભાર. ધન્યવાદ. તો દર્શક મિત્રો, આજનો આપનો દિવસ શુભ રહે તેવી કામના સાથે અમને રજા આપશો. જય ગણેશ. Thank you.